બેન? શાંતિ છે. બોલો બોલો. હું કહેતી હતી કે આપણે મને છે ને પ્રેગ્નન્સી છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. અને ટ્વિન્સ છે પાછા. એવું? હા. સરસ સરસ. એટલે આપણે વજન ઉતારવા અને થાઇરોઇડ માટે લીધી હતી? વાઇટલ ચાલુ હતી ને? વાઇટલ ચાલુ હતી નહીં? હા, વાઇટલ, તુલસી અને એન્જાઇમ. વાહ, કેવું રિઝલ્ટ રહ્યું તમને? આ રિઝલ્ટ કહ્યું ને તમને? અરે વાહ, સાચી વાત. આપણે ખરેખર પ્રોડક્ટ તો થાઇરોઇડ માટે આપી હતી. થાઇરોઇડ ઓછો થઈ ગયો તો, વજન ખુશું ઓછું થઈ ગયું હતું, અને 2 મહિના 2 બોટલ પીધી, ત્રીજી અડધી થઈ, અને એમાં પ્રેગ્નન્સી રહી. તે એમાં વાહ વાહ, ભગવાને જોયું આપણા હોમો. પાર્ટી રાખજો પાછા. પાછો વાળો ને આલ દેવાની પાર્ટી. હા કે ચોક્કસ ચોક્કસ. દીપુ પપ્પા કે લે દવાથી તો તને સારો ફાયદો થઈ ગયો. કેટલા સારું થઈ ગયું. ખરેખર કુદરત આપણે હોમું જોયું. હા, જોયું. આ યશમિત ની પ્રોડક્ટ ના હોત તો શું થાય? આપણું થાઇરોઇડ વધતો જાત, વજન વધતું જાત, પ્રેગ્નન્સી ની આશા ના હોત. ખેતી અને કર્મો સારા હોય ને એટલે ભગવાન આપણું હોમું જોવે. હા, 2 બાળકો પાછા પોહાતા છે કમ્પ્લીટ. પોહાતા કમ્પ્લીટ. ડોક્ટરો ખુશ થઈ ગયા ને. અરે વાહ, એમ? હા. સરસ સરસ સરસ. પણ એવું કન્ટિન્યુ રાખજો. હા હા. અને નવા મિત્રો સુધી આ વસ્તુ પહોંચાડજો. પહોંચાડું જ છું ને. હા હા. ઓકે ઓકે. હા, ચાલો. જય માતાજી. હેલો, નમસ્કાર દોસ્તો, જય યશબેજ. દોસ્તો, આજે ગંભીરાની અંદર ઉર્વશી બેનને ત્યાં આવ્યો છું, અને ઉર્વશી બેનનો આજે બર્થડે છે, અને એટલે આપણે બધાએ હેપી બર્થડે વિશ કરવાની છે. અને ઉર્વશી બેને આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં યશબીજની જે પ્રેગ્નન્સી માટે પ્રોડક્ટ લીધી હતી, અને પ્રેગ્નન્સીની જે પ્રોડક્ટ વાપરી અને એના 2 મહિના પ્રોડક્ટ વાપર્યા પછી જે ટ્વિન્સ બાળકો આ તમે જોઈ શકો છો. 1.5 વર્ષ થઈ ગયો. આજે 1.5 વર્ષના ટ્વિન્સ બાળકો છે, અને આજે એમના ઘરની ખુશી તમે જોઈ શકો છો. આ યશબીજની પ્રોડક્ટનો પાવર છે કે જેમને યશબીજની પ્રોડક્ટ વાપરી અને ટ્વિન્સ બાળકો આ પ્રોડક્ટથી મેળવ્યા છે. અને ખરેખર માતાજીની કૃપા છે, એમની પણ ખૂબ મહેનત છે, અને ઘણો બધો પ્રયત્ન કર્યો પ્રેગ્નન્સી માટે, ઘણી બધી દવાઓ કરાવી, પણ કોઈ જગ્યાએ એમને રિઝલ્ટ ના મળ્યું. પણ યશબીજની જે પ્રોડક્ટ નરેશભાઈ પડિયાર સાહેબ દ્વારા મળી, અને એની માહિતી આપણે આપી અને પ્રોડક્ટો વાપરી તો ટ્વિન્સ બાળકો તમે ગુલાબના ગોટા જેવા જોઈ શકો છો. એટલે આજે ડબલ ખુશી, હેપી બર્થડે. સાથે સાથે તંદુરસ્તી મેળવે અને આર્થિક આઝાદી મેળવે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. હેપી બર્થડે. થેન્ક યુ વેરી મચ. હેપી બર્થડે.